વરસાદ બાદ ભાવનગર જિલ્લામાં પણ ખાડા રાજ જોવા મળી રહ્યું છે। વર્તેજથી બુધેલ ચોકડી સુધીનો રસ્તો ડિસ્કો રોડ બની ગયો। વર્તેજથી બુધેલ વચ્ચેના 10 કિલોમીટરના રોડ પર ઠેર ઠેર ખાડા પડી ગયા। નેશનલ હાઈવે પર વાહન ચાલકોની કમર તૂટી ગઈ છે। મસ્ત મોટા ખાડાઓ હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અનેક રજૂઆતો કરવામાં આવી છતાં તૂટેલા રોડ રસ્તાનું સમારકામ નથી થતું। પરિણામે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અહીંયા એટલા મોટા મોટા ખાડા છે કે ટુ વ્હીલર તો ઠીક, ફોર વ્હીલર પણ બંધ પડી જાય છે। બુધેલથી વર્તેજ 10 કિલોમીટર સુધીનો રોડ એટલો ખરાબ છે, એની કોઈ હદ નથી। એમાં વરસાદના લીધે વાહનો અટકાય છે, ખાડા એટલા પડી ગયા છે ને માણસના જીવને પણ હાનિ છે। રોડની સ્થિતિ સાહેબ એટલી બધી ખરાબ છે કે માણસનેથી પસાર થવું ને બરાબર એના થતાં કે જવું જ નથી, આ રોડ પર હાલવું જ નથી બરાબર। મોટા મોટા ટ્રકો તો વયા જાય છે પણ નાની ગાડીઓ હોય ને જે ડમ્પરિયા અડી જાય છે બરાબર। પ્રશાસને એટલા મોટા મોટા રોડ બનાવ્યા તો આ રોડ એના મગજમાં નથી આવતો। કેટલા વર્ષથી આ રોડ ખરાબ છે, બધી જગ્યાએ 4 લાઇન 6 લાઇન બની ગયો છે બરાબર। તો આ આટલો જે આટલી લાઇન છે એ પ્રશાસન રિપેર નથી કરી શકતી। વિકાસની વાતો વચ્ચે ભાવનગરથી બુધેલ વર્તેજ સુધીનો જે 10 કિલોમીટરનો માર્ગ છે તે પ્રશાસનને ભૂલાઈ ગયો હોય તેવા પ્રકારનું દ્રશ્યો છે તે હાલ જોવા મળી રહ્યા છે। અહીં જે રોડની પરિસ્થિતિ આપ જોઈ શકાય છે કે જે પ્રમાણે વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલી સાથે આ રોડ ઉપરથી પસાર થતા હોય છે। જોકે આ જે રોડ છે તે ઘણા લાંબા સમયથી તૂટી ચૂક્યો છે, તેવામાં પણ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે એટલે ઠેર ઠેર જગ્યાએ વરસાદની અંદર જે પાણી છે તે ભરાઈ ગયા છે। આ ખાડાના દ્રશ્યો છે કે અહીં લોકોના જે વાહન લઈને આવતા હોય છે તેમના અકસ્માત પણ થતા હોય છે, પરંતુ જે ભાવનગરનું પ્રશાસન હોય છે તે રોડ રિપેરિંગ કરાવવા માટે જરા પણ તસદી લઈ રહ્યું નથી, જેના પાપે અહીં રોજના અનેક અકસ્માતના બનાવો બને છે। અહીં રોડ ઉપરથી નીકળવું એટલે પોતાની કમર તોડવી બરાબર છે। રોડ પર 1 ફૂટના મોટા મોટા ખાડા પડી ગયા છે, તેમ છતાં જે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ હોય કે જે રિપેરિંગ કરાવવાનું નામ નથી લઈ રહ્યું, જેના પાપે અહીંના જે વાહન ચાલકો છે તે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પાર્થ મજેઠિયા, ABP અસ્મિતા, ભાવનગર।